રાજકોટમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી થયો। નવા 150 ફૂટ રિંગ રોડ બની રહેલા બ્રિજનો ભાગ ધરાશાયી થયો। કોરાટ ચોક પર તૈયાર થઈ રહ્યો છે આ નવીન બ્રિજ અને બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી જતા સમારકામ શરૂ કરાયું છે। નિર્માણ સમયે જ સ્લેબ પડતા કામગીરી સામે સવાલ ઉઠ્યા છે અને સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે, પરંતુ નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી થયો ત્યારે થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ હતી। 150 ફૂટ રિંગ રોડ બની રહેલા બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે। કોરાટ ચોક પર આ બ્રિજ બની રહ્યો છે। બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી ગયો અને સમારકામ શરૂ કરાયું। નિર્માણ સમયે જ સ્લેબ પડતા કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। જો કે આખી દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે, પરંતુ સવાલ અનેક ઊભા કરી રહ્યું છે। બ્રિજની ક્ષમતા સામે ગંભીર સવાલ થવા પણ સ્વાભાવિક છે। તાત્કાલિક ધોરણે સમારકામ પણ શરૂ કરવામાં આવ્યું છે। અહીં મહત્વની વાત એ છે કે જો બ્રિજ બની ગયો હોત અને અવરજવર હોત તે દરમિયાન આ ઘટના ઘટી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। 150 ફૂટ રિંગ રોડ પર આ બ્રિજ બની રહ્યો છે અને તેની નિર્માણ કામગીરીમાં મોટી ઉણપ ચોક્કસ કહી શકાય કે જ્યાં બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી જતા સમારકામ શરૂ કરાયું અને નિર્માણ સમયે જ સ્લેબ પડતા હવે કામગીરી પર સવાલ ઉઠાવવા ખૂબ જ સ્વાભાવિક છે। સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે, પરંતુ મોટી જાનહાનિ થઈ શકી હોત જો બ્રિજ બની ગયો હોત અને ત્યારબાદ કોઈ ગડબડ સર્જાઈ હોત તો। રાજ્યમાં બ્રિજની ગુણવત્તાને લઈને હંમેશા પ્રશ્નો થયા છે, ચાહે અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ હોય કે હાલ બની રહેલ સુભાષ બ્રિજ કે જે બંધ કરવામાં આવ્યો છે, ત્યારબાદ તેનું કામકાજ ચાલુ થયું છે અને 2-3 વર્ષ પહેલાં મોરબીની દુર્ઘટના પણ સૌ કોઈને યાદ છે। એટલે જ્યારે પણ બ્રિજનો મામલો આવે ત્યારે સ્વાભાવિક ગભરાટનો માહોલ લોકોમાં જોવા મળતો હોય છે। તો આજ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, નિર્માણ સમયે જ સ્લેબ તૂટવો આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહી શકાય। એક વાત ચોક્કસ છે કે જાનહાનિ નથી થઈ, પરંતુ આ મોટી બેદરકારી તો ચોક્કસ છે। સ્પષ્ટપણે અક્ષય, રાજકોટનો નવો 150 ફૂટ રિંગ રોડ કે જે નવો ડેવલપ થઈ રહેલો વિસ્તાર છે અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે એટલે કે રૂડા છે તેમના દ્વારા જે રાજકોટથી એટલે કે જે સાપર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં જવા માટેનો આ મુખ્ય રસ્તો છે અને તેને 4 લેન બનાવવાની કામગીરી છે તે ચાલી રહી છે। આ જ કામગીરીના ભાગરૂપે અહીં જે એક બ્રિજ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આ બ્રિજ છે તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યાં તે દરમિયાન જ સ્લેબ છે તેનો ભાગ છે તે નમી ગયો હતો, તે ધરાશયી થયો હતો અને તેને કારણે જ એક મોટી દુર્ઘટના છે તે ટળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રકારે જે કહેવામાં આવી રહ્યું છે, જે અહીંના એન્જિનિયરો છે તે કહી રહ્યા છે કે જ્યારે આ સ્લેબની કામગીરી છે તે ચાલી રહી હતી તે દરમિયાન એક જે ટેકો છે એટલે કે જેના પર આ સ્લેબ છે તે ઊભો કરવામાં આવી રહ્યો હતો તે ભાગ છે તે ધરાશયી થયો હતો, થોડો નમી ગયો હતો અને ત્યારબાદ અચાનક જ સ્લેબ છે તે તૂટી ગયો હતો અને સ્લેબ તૂટી જવાના કારણે જે કોન્ટ્રાક્ટર કંપની છે તેમના દ્વારા આખો બ્રિજ છે તે અત્યારે જે ધરાશયી કરી દેવામાં આવ્યો છે, તોડી નાખવામાં આવ્યો છે અને સમારકામની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। સવાલ એ વાત તો થઈ રહ્યો છે કે જો આ કામગીરી છે તે નિયમ પ્રમાણે થતી હોય, જે પણ તેમના જે પેરામીટર્સ હોય તેના પ્રમાણે થતી હોય તો આ બ્રિજ ધરાશયી કઈ રીતે થયો, કામની ગુણવત્તાને લઈને પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે। એન્જિનિયરો છે તેની સજાગતાના કારણે જરૂરથી એક મોટી દુર્ઘટના છે તે ટળી છે, પરંતુ હવે રાજકોટ એટલે કે રૂડા છે તેમના દ્વારા આ અંગે તપાસ કરવી એટલી જ જરૂરિયાત છે। કયા પ્રકારની મટીરિયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે અંગે પણ તપાસ કરવી એટલી જ જરૂરિયાત છે। સદનસીબે આ બ્રિજ છે કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તે પહેલાં જ જે સદનસીબે પડ્યો હતો, એટલે કોઈ દુર્ઘટના મોટી દુર્ઘટના છે તે ટળી નથી અને એક સ્લેબ તૈયાર થયો તે દરમિયાન જ આ તૂટી જવાના કારણે એક મોટી દુર્ઘટના છે તે ટળી છે। પરંતુ હવે ઓથોરિટી છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું સૌથી મહત્વનું છે। દેખીતી રીતે જે બ્રિજમાં જે ગુણવત્તા છે તેના પર જરૂરથી સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે, ત્યારે જરૂરથી જે રૂડા છે તે આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। હાલમાં તો જરૂરથી એક નિર્માણાધીન બ્રિજ છે તે ધરાશયી થયો અને તેને કારણે જ જે અધિકારીઓ છે તે પણ દોડતા જોવા મળી રહ્યા છે। જી
અક્ષય, મોહિત, સાથે મહત્વનું એ છે કે આ ઘટના ઘટી ત્યારબાદ પણ અમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે પેરેલલ પણ એક બ્રિજ છે કે જેમાં અવરજવર ચાલુ છે. તો અત્યારે અધિકારીઓ દ્વારા, એન્જિનિયરો દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે કે જેના ભાગરૂપે બાજુના બ્રિજને પણ કોઈ નુકસાન ન થાય, એ સિવાય ઓવરઓલ પણ કોઈ મોટી સમસ્યા આવનારા સમયમાં ન સર્જાય તે માટે? અક્ષય, હું આપને સૌપ્રથમ એ દ્રશ્યો બતાવવા માંગીશ કે જો આ તમે આ જે રોડ જોઈ રહ્યા છો તે રાજકોટનો જે સેકન્ડ રિંગ રોડ કહેવામાં આવે છે, એટલે કે બીજો 150 ફૂટનો રિંગ રોડ આ કહેવામાં આવે છે. અને અહીં જ જે બીજા દ્રશ્યો તમે જોશો કે 4 લેનની કામગીરી છે તે ચાલી રહી છે. આ જ 4 લેનની કામગીરીના ભાગરૂપે અહીં જે નદી વિસ્તાર આવેલો છે તેના પર આ બ્રિજ છે તે તૈયાર કરવાનો હતો. આ બ્રિજ છે તે ઊભો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આ બ્રિજ છે તેનું સમારકામ ચાલી રહ્યું હતું. તેના પિલ્લોર છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે સાથે જ્યારે આ પિલ્લોર છે તેના પર જે સ્લેબ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન, એટલે કે ગઈકાલે બપોરે અહીં સ્લેબ છે તે ઊભો કરવામાં આવ્યો અને સ્લેબ જ્યારે ઊભો કરવામાં આવ્યો ત્યારે અચાનક જ જે સ્લેબનો એક તરફનો ટેકો છે તે નીચે પડી ગયો હતો, એટલે કે નમી ગયો હતો. અને જે ટેકો નમી જવાના કારણે વચ્ચેના ભાગથી આખો બ્રિજ છે તે નમી ગયોનું સામે આવ્યું અને તેને કારણે જ આ એક સદનસીબે દુર્ઘટના ટળી છે. કારણ કે જો કોઈ મજૂર નીચે કામ કરી રહ્યા હોત તો કયા પ્રકારની કાર્યવાહી, તો શું પરિસ્થિતિ થાત તેનો અંદાજો છે તે લગાવી શકાયો હોત. બ્રિજ છે તે વચ્ચેના ભાગથી નીચે પડી જવાના કારણે તાત્કાલિક જ જે જેસીબી મશીન છે તેની મદદથી આખો પિલોર છે, એટલે કે પિલોરની વચ્ચેનો જે અહીં જે સ્લેબ ઊભો કરવામાં આવ્યો તો સ્લેબ દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે સ્લેબ નમે કઈ રીતે? જો કોઈ ટેકો છે તે નમી ગયો, પરંતુ એક ટેકો હોતો નથી, પરંતુ અનેક ટેકા છે તે લગાવવામાં આવતો હોય છે ને તેને કારણે આ બ્રિજ છે તે તૈયાર કરવામાં આવતો હોય છે. પરંતુ અહીં જે પ્રકારે જે ટેકો નમી જવાના કારણે આખો વચ્ચેનો ભાગ છે તે બેસી ગયો, ત્યારે કામની ગુણવત્તા છે તેની સામે સવાલો છે તે ઊભા થઈ શકે છે. અક્ષય, હું અહીં જે કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, કારણ કે જ્યારે પણ કોઈ બ્રિજ છે તેનું નિર્માણ કાર્ય છે તે કરવામાં આવતું હોય છે ત્યારે કેટલાક સિમેન્ટને લઈને, લોખંડને લઈને તેમાં કેટલાક પેરામીટર્સ છે તે નક્કી કરવામાં આવતા હોય છે. ત્યારે આ બ્રિજ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેમાં કોઈ પ્રકારના પેરામીટર્સ છે તેનો જે નિયમો પ્રમાણે તેમની કાર્યવાહી થઈ હતી કે કેમ તે એક તપાસનો વિષય છે. કારણ કે ભૂતકાળમાં ગુજરાતમાં અનેક જગ્યાએ બ્રિજ છે તે તૂટી પડવાની ઘટનાઓ સામે આવી છે, અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે આ બ્રિજ છે તે તૈયાર થાય તે પહેલા જ પડી જાય તો ત્યારે તૈયાર થયો હોત અને ત્યારબાદ પડ્યું હોત તો તેનો જવાબદાર કોણ, તે એક મોટો સવાલ છે. હવે જ્યારે તેમાં જે કોન્ક્રીટ સિમેન્ટનો જે વપરાશ થયો છે, તે ઉપયોગ થયો છે, તેની ગુણવત્તા કયા પ્રકારની હતી તે જોવાની જવાબદારી રાજકોટ જે રૂડા છે, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે, તેમની આ જવાબદારી છે. તેમને આ જોવું જોઈએ. જરૂરથી સ્થળ ઇન્સ્પેક્શન છે તે પણ કરવું જોઈએ, કારણ કે ગુણવત્તાને લઈને જરૂરથી સવાલો છે તે અહીં ઊભા થઈ રહ્યા છે. અને હવે આગામી દિવસોમાં કયા પ્રકારની જે કાર્યવાહી થશે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. હાલમાં જે ઓથોરિટી છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે થવી જરૂરી છે, પરંતુ કોન્ટ્રાક્ટર કંપની છે તેમના દ્વારા હાલમાં આ બ્રિજ છે તેને તોડી પાડવામાં આવ્યો છે અને હવે નવેસરથી કામગીરી છે તે કરવામાં આવશે. જી અક્ષય. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે મોહિત જણાવી રહ્યા છે તે મુજબ હવે